નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદ મુદ્દે ફરી ભડાકો થવાના એંધાણ. મહંત નહીં બનાવે તો ભવનાથ મંદિર સામે અગ્નિદાહ કરીશ તેવું રાજુગીરીની ચીમકીથી તંત્રની અગ્નિ પરીક્ષા. ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત 31 જુલાઈએ પૂરી થાય છે, પરંતુ હજુ સુધી મહંત મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મગનું નામ મરી પડાયું નથી. દરમિયાન રાજુગીરી મહંત કમલાનંદ ગીરી બાપુએ એક વિડીયો જારી કર્યો છે. વિડીયોમાં રાજુગીરીએ જિલ્લા વહીવટી તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે તેમના પરિવારના કોઈ એકને ભવનાથ મહાદેવ મંદિરના મહંત બનાવવામાં આવે. જો આ માંગણી નહીં સંતોષાય તો ભવનાથ મહાદેવ મંદિર સામે અગ્નિદાહ કરીશ. મારા પરિવારને કંઈ થશે તો જવાબદારી સરકારની રહેશે. આમ રાજુગીરીની અગ્નિદાહની ચીમકી જિલ્લા વહીવટી તંત્ર માટે પણ અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થશે. ઓમ નમો નારાયણ. હું રાજુગીરી ગુરુ શ્રી કમલાનંદગીરી બાપુ ભાવનાથ મુચકુંદનો હું શિષ્ય વારસદાર છું. આજે 10 વર્ષથી અમે લડી રહ્યા છીએ. અમારા પરિવારને કોઈ ગુરુ પરિવારને અમને કોઈ ન્યાય મળતો નથી અને હવે 31 તારીખે જે ચુકાદો છે એ અમારા કોઈ પરિવારને મહંત નહીં બનાવે તો રાજુગીરી ભવનાથ દરવાજાની સામે જલી જશે. મારું જીવ આપી દઈશ, બાકી હું અમે પાછો પડીશ નહીં. નમો નારાયણ. શું તમારી માંગ છે? મારા પરિવારને કોઈ બી એક મહંત બનાવે. ભવનાથની સામે હું અગ્નિદેહ દેવાનો છું. એમાં મારા પરિવારને કાંઈ થશે તો જવાબદારી પૂરી સરકારની રહેશે. ઓમ નમો નારાયણ. જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પ યોજાશે. 29 જુલાઈએ વિસાવદર બીઆરસી ભવનમાં મેંદરડા, ભેસાણ અને વિસાવદર માટે, 30 જુલાઈએ જૂનાગઢમાં વંથલી, માણાવદર અને જૂનાગઢ માટે આયોજન. સમગ્ર શિક્ષા આઈઈડી યુનિટ ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા જૂનાગઢ આયોજિત દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ નિદાન કેમ્પનું આયોજન આગામી 2 દિવસ દરમિયાન જિલ્લાના 2 તાલુકાઓમાં કરવામાં આવશે. એનઈપી 2020ને 5 વર્ષ પૂર્ણ થતા યોજાઈ રહેલા સાધન સહાય એસેસમેન્ટ કેમ્પમાં તારીખ 29 જુલાઈએ વિસાવદર બીઆરસી ભવન મુકામે મેંદરડા, ભેસાણ અને વિસાવદરના દિવ્યાંગ બાળકો લાભ લેશે, જ્યારે 30 જુલાઈના જૂનાગઢ ખાતે વંથલી, માણાવદર અને જૂનાગઢના દિવ્યાંગ બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. અસામાજિક તત્વોની દાદાગીરી અને વિધર્મીના વસવાટથી હિન્દુ સમાજના લોકો મકાન વેચી અને અન્ય વિસ્તારમાં જવા માટે મજબૂર થયા. જૂનાગઢની ખામધ્રોડ રોડ આસપાસની સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. જૂનાગઢની ખામધ્રોડ રોડ આસપાસની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવા માટે માંગ ઉઠી છે. આ અંગે ગોકુલનગર સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને એક રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ખામધ્રોડ રોડ વિસ્તારની ગોકુલનગર સોસાયટી અને આસપાસની સોસાયટીઓમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને ત્રાસ વધી રહ્યો છે. વિધર્મી લોકોના વસવાટ થવાના કારણે હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાઈ રહી છે અને લોકો ઓછી કિંમતે મકાન વેચી અને બીજી સોસાયટીઓમાં જતા રહેવા માટે મજબૂર બને છે. માટે તાત્કાલિક ધોરણે અશાંત ધારો લાગુ કરવાની માંગ છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવામાં આવ્યા છે અને તેમાં 69 બાળકો અને 87 બાળકીઓનો સમાવેશ થાય છે. આમ બાળકો કરતા બાળકીને દત્તક લેવાનું વધુ પ્રમાણ યથાવત રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં દત્તક લેવાયેલા 560 બાળકોમાંથી 55% એટલે કે 305 દીકરીઓ અને 255 દીકરાઓ છે. વર્ષ 2024 અને 25 દરમિયાન ગુજરાતમાંથી 64 બાળકો, 78 બાળકીઓને દેશમાં અને 5 બાળકો તેમજ 9 બાળકીઓને વિદેશમાં દત્તક લેવામાં આવી હતી. એક વર્ષમાં સૌથી વધુ બાળકો દત્તક લેવામાં આવ્યા હોય તેમાં 849 સાથે મહારાષ્ટ્ર મોખરે છે, 465 સાથે તમિલનાડુ બીજા નંબરે, તો 328 સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા નંબરે, 306 સાથે કર્ણાટક ચોથા નંબરે અને 287 સાથે ઓડિશા 5મા સ્થાને છે. રાજ્યની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ. ટેટ અને ટાટ ઉમેદવારોના રોષ બાદ સરકારનો આ નિર્ણય. ગુજરાત સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વધુ માહિતી આપી છે. હકીકતમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોને ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ 1 થી 12માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એક બાજુ જ્યાં હજારો લાખોની સંખ્યામાં ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું ભરતી ન પડતી હોવાના કારણે રોડાય છે, ત્યાં બીજી બાજુ ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના આ મનસ્વી નિર્ણયનો ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ વિરોધ અને ટીકાઓના વંટોળના કારણે સરકાર ભોંઠી પડી અને 2 દિવસમાં જ આ નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે. હવેથી કન્ટેન્ટ ક્રિએટર અથવા ઇન્ફ્લુએન્સર કે જેઓ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવકનો સ્ત્રોત છે, તેમને ટેક્સના દાયરામાં લાવવાનો નવો ફેરફાર લાવવામાં આવી રહ્યો છે. આવકવેરા વિભાગે ITR 3 અને ITR 4 ફોર્મમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સોશિયલ મીડિયાથી કમાણી કરનારાઓ માટે એક નવો કોડ 16021 રજૂ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2024 અને 25 માટે ઇન્કમ ટેક્સ દ્વારા બનાવવામાં આવેલ આ કોડ ખાસ કરીને તે પ્રભાવકો માટે છે જેઓ પ્રમોશન, પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ અથવા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન દ્વારા કમાણી કરે છે. આ પગલાંનો હેતુ સર્જકો, ઓનલાઈન કોચ, બ્લોગર્સ અને ગિગ વર્ક્સ માટે કર પાલનને સરળ બનાવવાનો છે. ઓપરેશન મહાદેવ, પહેલગામ હુમલાનો બદલો લેવાયો, 3 ત્રાસવાદીઓ ઠાર. શ્રીનગર નજીકના જંગલમાં જબરું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લશ્કરે તોયબાના મુસા ઉપરાંત ધ રેઝિસ્ટન્ટ ફોર્સ સાથે સંકળાયેલા અન્ય એક ત્રાસવાદી પણ હણાયો હોવાના સંકેત. હજુ ઓપરેશન ચાલુ. કાશ્મીરમાં હાલ ચાલી રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે તૈનાત ભારતીય સૈન્યના જવાનો તથા સરહદી સલામતી દળ અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટુકડીએ શ્રીનગર નજીક લીડવાસમાં એક જબરા ઓપરેશનમાં પહેલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા મનાતા 3 ત્રાસવાદીઓને ઠાર માર્યા છે અને હજુ પણ 3 ત્રાસવાદીઓ સામેનું ઓપરેશન ચાલુ છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સેનાએ છેડેલા ઓપરેશન મહાદેવમાં આ એક મોટી સફળતા મેળવી છે. ગુજરાતમાં રેલવે સ્ટેશનો પર હવે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ. 9 રેલવે સ્ટેશનોની પસંદગી. ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના 9 મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ્સ ઊભા કરાશે, જેમાં મહેસાણા, વિસનગર, વડનગર, રણુંજ, ઊંઝા, સિદ્ધપુર, કલોલ, ગાંધીધામ અને સામખિયાળાનો સમાવેશ થાય છે. વિશેષ સુવિધાઓમાં ચાર્જિંગ પોઈન્ટ પર પીવાનું પાણી અને વોશરૂમ જેવી પાયાની જરૂરિયાતોનું આયોજન કરાયું છે. દરેક ચાર્જિંગ પોઈન્ટ પર એક સમયે 5 થી 10 અથવા તો વધુ ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરી શકાશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.